તો ઉત્તરાયણનો તહેવાર આમ તો પરિવાર અને મિત્રો સાથે પતંગ ચડાવી આનંદ માણવાનો છે, પરંતુ આજકાલ કેટલાક અસામાજિક તત્વો હવે ઉત્તરાયણને નશાનો તહેવાર સમજી બેઠા છે। તો ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન એક યુવાન હાથમાં વિદેશી દારૂની બોટલ લઈને ડીજેના તાલે ડાન્સ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મળતી માહિતી મુજબ આ વિડીયો નડિયાદના જલારામનગર વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। તો ઉત્તરાયણના પર્વ પર જ્યારે લોકો આકાશમાં પતંગબાજીનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આ યુવાન ઘરના ધાબા પર હાથમાં વિદેશી દારૂની બોટલ સાથે જોવા મળ્યો। ત્યારે વિડીયોમાં જોઈ શકાય છે કે યુવાન બોટલ સાથે ઠુમકા લગાવી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં આ પ્રકારે દારૂનું પ્રદર્શન કરી કાયદાના લીરા ઉડાડતા આ યુવાનના વિડીયોએ અનેક સવાલો ઊભા કર્યા છે। ત્યારે સ્થાનિકોમાં આ વિડીયોને લઈને ભારે ચર્ચા જાગી છે। જોકે સોશિયલ મીડિયામાં વાયુ વેગે વિડીયો વાયરલ થતાં પોલીસે યુવકને શોધી કાયદાનું ભાન કરાવ્યું અને આ યુવકે શું કહ્યું એ જાણો। ઉત્તરાયણના દિવસે જે મારો બોટલવાળો વિડીયો વાયરલ થયો હતો, તેમાં મને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આવી વસ્તુ હું ફરી નહીં કરું એની ખાતરી આપું છું। એના માટે હું બહુ શર્મિંદા છું, તેથી બધાને હું દિલથી માફી માંગુ છું।